વોટ્સઅપ ગાઈઝ, આજે આપણે લેટ્સ લર્ન નોલેજ ઇન સ્ટેટસની અંદર સ્ક્વેર શીખીશું. તો અહીંયા 1નો સ્ક્વેર થશે 1, 2નો સ્ક્વેર થશે 4 અને હવે આ બંનેની વચ્ચે આ 3 અંકની જ સંખ્યા થશે, એટલા માટે બંનેની વચ્ચે આપણે મૂકશું એક 0. નાવ 1 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલા માટે 2 દુ ને 4. હવે કરશું આનો સરવાળો 144. તો આ 12નો વર્ગ 144 થશે. લેટ્સ ગો ફર્ધર. અહીંયા 2નો સ્ક્વેર શું થશે 4, 6નો સ્ક્વેર શું થશે 36. તો હવે અહીંયા 3 અંકની સંખ્યા ઓલરેડી મળી ગઈ છે. આથી આગળ જઈશું. 6 2 છક 12, 12 દુ ને 24. તો 24 જે છે એ આગળની સંખ્યા સાથે નહીં, પણ આ રીતે આગળ દશક અને 100ની સાથે આપણે એને સરવાળો કરીશું. તો 24 અહીંયા મૂકી દીધા, 6, 7 અને 6. નેક્સ્ટ આપણે જોશું 3નો સ્ક્વેર છે 9, પછી 9નો વર્ગ છે 81. એવી જ રીતે આગળ વધીશું. 9 દુ 18, 13 54, 54 અહીંયા મૂકીશું, કરીશું સરવાળો 1, 8 અને 4 12, 1, 9 ને 1 10 ને 5 15. તો 15, 21 એનો આન્સર છે. આગળ વધીએ તો 4નો વર્ગ છે 16, 8નો વર્ગ છે 64. તો બંને 4 સંખ્યાવાળું મળી ગયું છે ઓલરેડી. તો 4ની સંખ્યા એઝ ઇટ ઇઝ રાખવાની. આગળ વધીએ તો 8 ચોક 32 દુ 64. તો 64 જે છે આ ઇન બિટવીન દશક અને 100વાળી સંખ્યા છે એની સાથે એડ કરી દઈએ. 64 અહીંયા 4 ના 4, 6 ને 4 10ની 0, વધી પડી 1, 6 ને 6 12 ને 1 13નો તગડો, વધી પડી 1. તો 2304 એનો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 56. તો 55 25 અહીંયા મૂકી દઈએ, 66 36 અહીંયા મૂકી દઈએ. ઇન બિટવીન સંખ્યાની અંદર 6 35 દુ 60 મૂકી દઈએ. 6 ના 6, 3 ના 3, 6 ને 5 11નો એકડો, વધી પડી 1, 31 36. જોઈએ 63. તો 6નો વર્ગ છે 36, 3નો વર્ગ છે 9. અહીંયા દશક અને 100 માટે અહીંયા રાખી દીધી જગ્યા. હવે એના માટે 6 તેરી 18, 18 દુ 36 મૂકી દીધા. 9, 6, 9, 3, 3969 જવાબ. નેક્સ્ટ જોઈએ 7 7 ઝા 49, 7નો વર્ગ 49, 2નો વર્ગ છે 4. લઈ લઈએ અહીંયા એક દશક, પછી 7 દુ 14 દુ 28 મૂકી દઈએ. 4, 8, 9 ને 2 11નો એકડો, વધી પડી 1. 51 84 એનો આન્સર છે. એવી રીતે 85નો નોર્મલી આપણને ખબર જ છે કે 8 9 72 અને 55 25, આ રીતે જેનો સીધો આન્સર છે. પણ આપણે આપણી આ પ્રોસિજરમાં કરીએ તો 88 64, 55 25 ઉમેરી દો. 8 5 40, 40 દુ 80 અહીંયા મૂકી દો. 25, 8 ને 4 12નો બગડો, વધી પડી 1. એનો એ આન્સર આવી ગયો. અને આ જ રીતે આપણે 99નું જોઈ લઈએ તો 99 81, અહીંયા પણ 99 81. હવે આગળ તો 99 81 દુ અથવા 9 દુ 18, 18 9 કેટલા થાય 162 મૂકી દઈએ. દશક 100 અને 1000ની સાથે એને એડ કરી દેવા પડે. એકમ એકલો છેલ્લે રાખવાનો. 9, 8 ને 2 10ની 0, વધી પડી 1, 6 ને 2 8 અને અહીંયા 8 ને 1 9. તો 9801 એનો આન્સર. આ રીતે આપણે સ્ક્વેર શીખી ગયા અને આ જ રીતેથી સ્ક્વેરની. સો થેન્ક યુ. આવી જ રીતે સ્ટેટસ જોતા રહો અને નોલેજને શેર કરતા રહો. બાય બાય, સી યા.